નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે એમએમએસના વિભાગ 2 ની અંદર શાળાકીય યોગ્યતા કસોટી જેને આપણે કહીએ છીએ એસએટી, તેના વિદ્યાર્થી મિત્રો 90 ગુણ રહેશે, બરાબર છે। તો તેનું સંપૂર્ણ આપણે આ જે ત્રણ વિષયના એક ચેપ્ટરના પ્રશ્નો જોવાના છીએ। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે તમારે વિકલ્પ પસંદ કરવાના છે। પહેલો પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી ઘટકો જે છે તે ઘટકો જણાવો। તો આવશે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૂર્ય ઉર્જા, એટલે કે સી ઓપ્શન સાચો છે। પ્રશ્ન નંબર 2, કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવી વનસ્પતિને પૂરો પાડે છે? તો સાચો જવાબ આવે છે એ, વિદ્યાર્થી મિત્રો, એઝોટોબેક્ટર અને રાઇઝોબિયમ। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને તેને આરોગે છે? તો આવશે કળશપર્ણ। કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, તો ઇટ્સ ગીવ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં કાર્બનિક પદાર્થ સાથે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓક્સિજન આવશે। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું વાક્ય અસંગત છે એટલે કે ખોટું છે? બરાબર છે, તો લીલી વનસ્પતિ મૃતોપજીવી છે, આ વિધાન ખોટું છે, બાકીના સાચા છે। પ્રશ્ન નંબર 6, ફૂગ માટે કયું વિધાન સંગત છે? સંગત એટલે સાચું છે, તો કયું આવશે? આપેલા તમામ ફૂગ એ મૃતોપજીવી છે। કેટલીક ફૂગ ફાયદાકારક છે તો કેટલીક ફૂગ નુકસાનકારક છે। પ્રશ્ન નંબર 7, કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે? તો કાર્બનના, ઓક્સિજન, હાઇડ્રોજન। સાચો જવાબ આપણે લખવાનો છે ડી, આપેલા તમામ, બરાબર છે, એટલે બધા પૂર્ણ કરી દેતા નહીં, સાચો જવાબ શું લખજો? ડી। પ્રશ્ન નંબર 8, વનસ્પતિ નીચેનામાંથી કયા ઘટકોનું સંશ્લેષણ કરી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણો આવે છે ડી, આપેલા તમામ, એટલે કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી। પ્રશ્ન નંબર 9, સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ કઈ વનસ્પતિ ધરાવે છે? તો કળશપર્ણ, એટલે કે સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા વર્ગની વનસ્પતિ ઉગાડવાથી તેમાં નાઇટ્રોજન મુક્ત ખાતર જે છે તે ઉમેરવાની રહેતો નથી, તો સાચો જવાબ શું આવશે? બી, કઠોળ જે છે તે ઉગાડો તો નાઇટ્રોજન મુક્ત ખાતર આપણે ઉમેરવો પડતો નથી। પ્રશ્ન નંબર 11, 7 અને -5, 4 0 અને -4 ને ચડતા ક્રમમાં ગોઠવીએ તો કયો વિકલ્પ જે છે તે સાચો છે? તો સાચો જવાબ કયો આવશે? સૌથી નાના -5, પછી 4, પછી 0, પછી 4 અને એથી મોટા 7, તો આમ આપણે ચડતા ક્રમની અંદર ગયા। પ્રશ્ન નંબર 12, 3 ગુણ્યા -1, તો સાચો જવાબ શું આવશે? કોઈ પણ સંખ્યાને એક સંખ્યા સાથે ગુણતા જવાબ એનો એ જ આવશે, -3। પ્રશ્ન નંબર 13, -5 પ્લસ -8 બરાબર -8 પ્લસ શું આવશે વિદ્યાર્થી મિત્રો? -5, બરાબર છે, ડાબો જે છે જમણી બાજુ અને જમણી ડાબી બાજુ, એમાં કોઈ ફેરફાર થશે નહીં। ફેરફાર ન થાય એનું કારણ શું છે કે અહીં આપણને બરાબર જે છે તે આપ્યા છે। પ્રશ્ન નંબર 14, 56 ઓછા 73, 56 ઓછા 73 બરાબર સાચો જવાબ આવે છે -17, સાથે 73 ની વિરોધી સંખ્યાનો સરવાળો કરીએ તો શું થાય? તો 56 અને 73 નો સરવાળો થશે 129। નીચેનામાંથી કયો વિકલ્પ કિંમતની દ્રષ્ટિએ અલગ પડે છે? તો અહીં આપણને જે આપેલી આ સંખ્યા છે, બરાબર છે, એ બંને કેવા છે? ઋણ છે અને અહીં મિત્રો ગુણાકાર છે, બરાબર છે, તો આ જે છે તેની કિંમતની દ્રષ્ટિએ તે અલગ પડી જશે। કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી શું વ્યાખ્યાયિત નથી? તો અહીં તમે જુઓ છો કે એ ભાગ્યા 0 છે એ વ્યાખ્યાયિત નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયું સાચું છે? તો આપણને -4 બરાબર છે
લેસર ધેન આપ્યા છે મિત્રો, અને ગ્રેટર ધેનની અંદર ઋણ બે મોટા છે, બરાબર છે, તે બાજુ મોટો ભાગ આપેલો છે, એટલે કે બી આવશે. સંખ્યા રેખા ઉપર ઋણ 3 × 3ની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યા જે છે તે જમણી બાજુએ આવશે? તો ઋણ 10 જે છે તે જમણી બાજુએ આવશે. પ્રશ્ન નંબર 19, 5 / ઋણ 1ની કિંમત કોની વચ્ચે આવશે નહીં? તો 0 થી 10 વચ્ચે આવશે નહીં. પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈસવીસન 1000 થી ઈસવીસન 1026 દરમિયાન અનેક વખત ભારત ઉપર ચડાઈઓ કરી હતી? તો કોણે કરી હતી? તો મોહમ્મદ ગઝનીએ. સિદ્ધરાજ જયસિંહ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના જે છે તે રચના કોની પાસે કરાવી હતી? તો હેમચંદ્રાચાર્યજી પાસે કરાવી હતી. પ્રશ્ન નંબર 23, માળવાના પરમાર વંશના શાસકોની અંદર નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કોણ? કુમારપાળ છે, બરાબર છે, સોલંકી વંશનો આવશે. બાકી ભોજ, સિયાક અને મુંજ જે છે એ પરમાર વંશના શાસકો છે. પ્રશ્ન નંબર 24, વિદ્યાર્થી મિત્રો અહીં આપણને રાજ્યો આપ્યા છે અને અહીં તેના શાસકો આપ્યા છે. હવે આપણે તેને સાચા ક્રમમાં જોડીએ તો રાષ્ટ્રકૂટ વંશ તો આવશે, કોણ આવશે? ગોવિંદ ત્રીજો આવે છે. પાલ વંશમાં આવશે ગોપાલ, બરાબર છે, ગોપાલના પાછળના પાલ નામ ઉપરથી પાલ વંશ પડ્યો છે. સોલંકી વંશમાં આવશે કુમારપાળ, એટલે કે ડી આવે છે. સેન વંશની આવશે વિજયસેન પ્રથમ, અને પલ્લવ વંશની અંદર આવે છે ઈ, એટલે કે નરસિંહ વર્મન બીજો. તો આ પ્રકારે ગોઠવીએ તો સી ઓપ્શન જે છે તે આપણો અહીં સાચો બને છે. પ્રશ્ન નંબર 25, રાણીની વાવ કયા વંશના શાસનકાળની અંદર બનાવવામાં આવેલી હતી? તો ભીમદેવ સોલંકીના પત્ની, બરાબર, રાણી ઉદયમતીએ બંધાવી હતી. એટલે કયો વંશ આવે? સોલંકી વંશ આવશે. કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો આવશે સોલંકી વંશ. સેન વંશના રાજા ખાલી જગ્યા સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો જે છે તે લખ્યા હતા. તો સાચો જવાબ શું આવે છે? બી, બલ્લાલ. પ્રશ્ન નંબર 28, રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતના ખાલી જગ્યા બંદરો જાણીતા હતા. તો સાચો જવાબ કયો આવશે? ડી, સ્તંભ તીર્થ, એટલે કે આજનું ખંભાત, અને ભૃગુ કચ્છ એટલે અત્યારનું ભરૂચ. પ્રશ્ન નંબર 29, સોલંકી વંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ જે છે તે મળ્યા હતા? તો વીર ધવલના જે છે તે આ સમર્થ મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ હતા. કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે? તો નર્મદા નદી જે છે એની નીચેના ભાગે દક્ષિણમાં જે આવેલા છે તેને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. આ જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દે.